નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીએ મહારાષ્ટ્રની મુલાકાતે વડાપ્રધાન મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નેવીના 3 ફ્રન્ટલાઇન વોરશિપ INS રાષ્ટ્રને સમર્પિત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનમર્ગમાં ઝેડમોર ટનલનું ઉદ્ઘાટન કર્યું। જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા। નોઈડા ફેઝ 2માં પ્લાસ્ટિક બેગ બનાવતી કંપનીમાં લાગી આગ। 20 ફાયર બ્રિગેડના વાહનો તૈનાત કરવામાં આવ્યા। અમેરિકાના ગ્રેટર લોસ એન્જલસમાં લાગેલી આગમાં 24 લોકોના મોત। 40,000 એકર વિસ્તારમાં લાગેલી આગમાં અંદાજે 12,300થી વધુ ઇમારતો ભસ્મીભૂત। આગ ઇતિહાસની સૌથી વિનાશક આગ। બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ કચ્છ જિલ્લાના હરામીનાળા સરહદે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો। ગુજરાતના પિરોટન ટાપુ પર ગેરકાયદે દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી। અંદાજે 4,000 ચોરસ ફૂટ ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત કરી। આ સાથે સ્નેક રેસ્ક્યુ એપને લોન્ચ કરી અને કરુણા અભિયાન પુસ્તકનું વિમોચન કર્યું। નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી। મંદિર પરિસરમાં વહેલી સવારથી ભીડ જોવા મળી। વર્લ્ડ ટેબલ ટેનિસ WTT 2025માં ભારતની અરિનિકા મુખર્જીએ સ્પેનિશ પેડલર સોફિયા અને ઝુહાન ઝાંગને 3-0થી હરાવી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।